વલસાડ જિલ્લાની કેરી ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા ખેડૂતો કેરીની ખેતી પર જ નિર્ભર હોય છે. છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે આંબા પરથી કેરી નીચે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ ઉપરાંત કેરી લાંબો સમય ભેજવાળા વાતાવરણમાં રહે તો તેમાં કાળા ડાઘ પડી જવાનો અને અંદરથી સડો લાગી જવાનો પણ ભય રહે છે. આ સાથે જ અમેરિકા ઈરાન યુદ્ધના કારણે જે કેરી એક્સપોર્ટ થતી હતી તેના પર જ સીધી અસર જોવા મળી રહી છે. અને જે પ્રમાણે કેરીનું માર્કેટ અંતિમ તબક્કામાં છે ત્યારે કેરીના ભાવ તૂટી રહ્યા છે. જે કેરીના ભાવો રૂપિયા 1500 થી 2000ની વચ્ચે હતા તે હાલ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે. તો બીજી તરફ જે ક્વોલિટી કેરી હોય તેના ભાવ 2000થી લઈને 3000 સુધી મળતા હતા તેવી કેરીના ભાવો હાલમાં 1500 થી 2000 રૂપિયા વચ્ચે મળી રહ્યા છે. અમારી ખેડૂત સમાજની માંગણી ઘણા વર્ષોથી એવી છે કે ભાઈ આ કેરીના પાકને કોઈ પણ સંજોગોમાં વીમા રક્ષિત કરવું જોઈએ. એનું જોઈએ તો ખેડૂતો પ્રીમિયમ ભરે અને નુકસાન થાય તેના પ્રમાણમાં એને વળતર મળે. આ જે કેરીનો જે પાક છે એ આમ જોઈએ તો કુદરતી વાતાવરણ પર આધારિત છે. આ વરસાદ પડવાથી કેરી ના પાકમાં એના ડીચા પર જંતુ પ્રસરે છે અને સામાન્ય રીતે અમુક લોકો વરસાદ પડે એટલે કેરી ખાવાનું બંધ કરી દે છે ને આ વરસાદ પડેલી કેરી એક્સપોર્ટ પણ થતી નથી. એટલે જે વરસાદ પડવા પહેલાં લગભગ સામાન્ય પેપર બેગ વિનાની કેરીનો ભાવ 1400-1500 રૂપિયા હતો સારી ક્વોલિટીની, અને પેપર બેગવાળી કેરીનો ભાવ 1000 રૂપિયા તફાવતે લગભગ 2500-2600 રૂપિયા જેટલો હતો. આ વરસાદ પડવાથી બીજા દિવસે તો અમુક કેરીના મંડપો બંધ જ કરી દેવામાં આવ્યા અને હવે થોડુંક વાતાવરણ સુધર્યું છે. હવે કદાચ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને પોષણ રક્ષિત ભાવો મળશે એવી આશા બંધાય છે. હાલ કેટલા રૂપિયા કેરી વેચાઈ રહી છે? હમણાં હાલ કેસરનો ભાવ જે છે, સામાન્ય રીતે વલસાડ જિલ્લામાં કેસરનો પાક પુષ્કળ છે. હાલ લગભગ 1500-1600 રૂપિયા સામાન્ય ક્વોલિટીની છે અને પેપર બેગવાળી 2000 રૂપિયાથી ઉપર છે. એ રીતે ભાવ ચાલી રહ્યા છે.